ના ભાઈ હજુ મળ્યા નહીં, આખી રાત ફર્યા તો. જો મુન્ના ભાઈ ના મળે ને તો આપણે કાલુભાઈ મારી નાખીએ. ઓ કદાચ પેલામાં જ આવ્યા. અંદર પેલો ગેટ તો કોઈ દિવસ ખુલ્લો હતો નહીં, આજે તો કેમ ખુલ્લો હોય? બિરજે ચકાસીને જોઈએ. અંદર તો કોઈ પડી હોય તો અંદર આ તો મુન્ના ભાવ છે. ઓલે ભાવ ઠીક તો છો ને તમે? પણ તું કોણ? ભાવ ઠીક તો છો નહીં તમે? પેલા લોકો કોણ હતા? શું થયું તમને? કઈ જ ખબર નહીં, બોલ મને. અને બિરજુએ ફોન કર્યો એટલે હું આવ્યો. ભાવને ફટાફટ હવેલી લઈ લ્યો. ભાઈ ભાવના કપડા બદલાઈ દે. हम अमर है. बिरजू अंदर दिया. કોણ ભાવ? ઉધર રાતે જે હુમલો થયો એ કોણ હતું? કાલુભાઈ ના જૂના દુશ્મન હતા તો ભાવ. બિરજુ નહીં. નહીં અંદર કહેવા દે. આ વાત ચોંધી અંતારી રાખવાની ભાવ. કાલુભાઈ ના પાડીએ. હવે એ કેમ ના પાડી મને? તે છે ને હું કહી દઉં. ભાવ આ વાત 5 વર્ષ પહેલાની છે. જ્યારે તમે ભાવ ઓસ્ટ્રેલિયામાં હતા ને તેમની વાત છે. ભાવ કાલુભાઈ ઘરનો બિઝનેસ કરતા ને તેમની દુશ્મની છે. બિઝનેસમાં આવી દુશ્મની? કન્યા કાલુભાઈનો પ્રાથમિક ધંધો હતો. ખંડના ગદ્દારી કરી એટલે કાલુભાઈ ઉડાડી મળ્યા. હા ભાઈ એ હનિયા એ કાલુભાઈ મારવાની કોશિશ કરે. એ રાતે મીટિંગમાં કાલુભાઈના જગ્યાએ તમારો ભાવ ઉઠાઈ ગયા. આમાં ખબર પડી કે હતું કોણ હતું. કાલુભાઈએ મને ફોન કરીને કીધું કે તારે મીટિંગમાં જવાનું હોય. એને મારવા તો કાલુભાઈ ના હતા, પણ કાલુભાઈની જગ્યાએ મને ઉઠાઈ દીધી. તો આ મેં કહ્યું ને આમાં ખ્યાલ આવ્યો મને.
હલો. હલો બિરજુભાઈ, અહીંયા આપણે માલમપુરના પાટીએ તમે જે હુમલો થયો ને એ માણસો જોવા મળ્યા છે. જલ્દી આવો ને યાર. એ કઈ જવાના જોઈએ તો અહીં ઓકે ભાઈ. એટલે કાલે કાલુ ના મળ્યું. હવે કાલે એનું મર્ડર પાકું થઈ જાય. અરે એ નહીં તો શું, એના ભાઈને તો ઠોકે ને આપણે. બસ તો ભાઈ. અને નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું એને. હા હા. આવું બોલો. ભાવને ફટાફટ હવેલી લઈ લ્યો. તું જો તો અને પોસ્ટ મૂકવાની તો ઠીક જ છું.